જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 11 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત ક્યારથી થઈ શકે છે, સાથે જ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં કેટલા બદલાવો જોવા મળશે તેની માહિતી મેળવીશું। હવે ધીરે ધીરે તાપમાન ઉપર જાય અને ગરમીની અનુભૂતિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। પવન અને ઠંડી વિશે પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આવનાર દિવસોમાં ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવી રહ્યો છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ખાસ કરી મિત્રો વાત કરવા જઈએ તો હવે ધીરે ધીરે ગુજરાતમાંથી શિયાળાની વિદાય શરૂ થઈ ચૂકી છે અને મોટાભાગના વિસ્તારની અંદર ધીરે ધીરે તાપમાન ઉપર જઈ શકે છે। 13 તારીખ સુધીની આપણી આગાહી મુજબ ગુજરાતમાં હજુ ઠંડીની અનુભૂતિ જોવા મળશે 2 દિવસ દરમિયાન, જેમાં ઉત્તરના વિસ્તારો અને સાથે જ કચ્છના વિસ્તારોની અંદર વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડી જોવા મળે અને તાપમાન હજુ નીચું ચાલે 2-3 દિવસ તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ 12 થી લઈને 15 ફેબ્રુઆરી દરમિયાન બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા ફરીવાર વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાતનું, સાથે જ ઉત્તરના વિસ્તારો તેમજ પૂર્વના ગુજરાતના વિસ્તારો પણ વાદળછાયું વાતાવરણ તેમાં જોવા મળે તેવી સંભાવના છે। અમુક જગ્યાએ છાંટછૂટ જેવો વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે, પરંતુ કોઈ શક્યતા જણાઈ રહી નથી, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 થી 15 તારીખ દરમિયાન પસાર થઈ રહ્યું છે એટલા માટે। સાથે જ મિત્રો 19 થી લઈને 22 ફેબ્રુઆરી દરમિયાન ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવના છે। આ સાથે જ ફેબ્રુઆરી મહિનાના અંતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે અલગ અલગ દિવસો દરમિયાન ગુજરાતનું વાતાવરણ ફરીવાર બદલાયા કરશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। ફેબ્રુઆરી મહિના દરમિયાન મિશ્ર ઋતુનો અનુભવ ખેડૂત ભાઈઓને જોવા મળે તેવી સંભાવના છે। ખાસ કરીને મિત્રો આ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે, સાથે જ કોલ્ડ વેવ પણ આ વર્ષે નથી જોવા મળ્યો, જેના કારણે મોટાભાગના વિસ્તારની અંદર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉપર ચાલી રહ્યું હતું, જેના કારણે આ વર્ષે ભારે ઠંડી જોવા નથી મળી રહી અને ખાસ તો અલ્નીનોની અસર પણ જોવા મળી હતી, જેના કારણે હવે મિત્રો ખાસ કરીને 13 તારીખ બાદથી તાપમાન ફરીવાર જે નીચું આવ્યું છે રાત્રિનું તેમજ દિવસ દરમિયાનનું તે હવે ધીરે ધીરે ઉપર જતું જોવા મળશે અને ખાસ કરીને 20 તારીખ બાદ એટલે કે 20 ફેબ્રુઆરી બાદ વિધિવત રીતે શિયાળો પૂર્ણ થતાં ઉનાળાની અનુભૂતિ ખેડૂત ભાઈઓને થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ ચોક્કસપણે આ ફેબ્રુઆરી મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવ્યા કરશે, જેના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, પરંતુ કોઈ માવઠાની શક્યતા આ ફેબ્રુઆરી મહિનામાં જણાઈ રહી નથી। કોઈક જગ્યાએ જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને જ્યાં ભેજનું પ્રમાણ વધુ છે, ઘાટા વાદળો છે, ત્યાં છાંટા સામાન્ય પડે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ અલ્નીનોની અસર માર્ચ મહિના સુધી જોવા મળે તેવું નિષ્ણાતોનું અનુમાન છે, પરંતુ તે આવનાર દિવસોમાં જણાશે। પરંતુ અત્યારની અપડેટ મુજબ વાત કરવા જઈએ તો આ વર્ષે ઉનાળો ખાસ કરીને એટલો બધો ગરમ ન સાબિત થાય તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। મેક્સિમમ રીતે વાત કરવા જઈએ તો 45 થી લઈને 46 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોર દરમિયાનનું તાપમાન ઊંચું જવાની સંભાવના દેખાઈ રહી છે। આ વર્ષે ચોક્કસપણે અલ્નીનોની અસર નહીં જોવા મળે ઉનાળા દરમિયાન, પરંતુ અમુક પરિબળો એવા પણ છે કે આ વર્ષે શિયાળાની જેમ ઉનાળામાં પણ તેની અસર જોવા મળી શકે છે। હવે ચોમાસું કેવું જાય તે આવનાર દિવસોમાં જણાશે, પરંતુ અત્યારની વેધર મોડલની અપડેટ મુજબ ખાસ કરીને ઉનાળો પણ આકરો સાબિત થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, એટલે તાપમાન બહુ ઊંચું જાય તેવી સંભાવના ઉનાળા દરમિયાન જોવા મળી રહી નથી। અત્યારે ખાસ કરીને મિત્રો આપણે કાલે પણ જણાવ્યું તે મુજબ કે હજુ 12-13 તારીખ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર તાપમાન હજી રાત્રિનું નીચું ચાલશે, તેમજ 14 ડિગ્રીથી લઈને 10 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના છે। 13 તારીખ બાદ તેમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે અને ખાસ તો પવનની દિશા ફરીવાર બદલાશે, આવનારા 4-5 દિવસ દરમિયાન બદલાયેલી રહેશે। જે ઉત્તર પૂર્વના છે તે ફરીવાર ઉત્તર પશ્ચિમ ઉત્તરના જોવા મળશે, જેના કારણે એક ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે આપણે કાલ જણાવ્યું તે મુજબ, પરંતુ હળવો સામાન્ય ઝાકળ વરસાદ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। 15 તારીખ બાદ ફરીવાર પવનની દિશા બદલાઈ શકે છે। તો મિત્રો આ અત્યારની વેધર મોડલની લેટેસ્ટ અપડેટ ફરી આપણે અપડેટ આપતા રહીશું। આજની સવારની અપડેટ માટે એટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।